પુત્રવધુએ પોતાના જ સસરા અને દિયરને ભોજનમાં ઝેર ભેળવીને ખવડાવી દેતા દિયરનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સસરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। પાટણના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ગોસ્વામીએ પોતાના જ સગા ભાઈ અશોક ગીરીની પત્ની જયાબેન ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ તેમના ભાઈ ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા, પરંતુ બંને વચ્ચે મનમેળ ન હોવાથી ભાભી જયાબેન છેલ્લા 12 વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતા હતા। જયાબેનને અશોકગીરી સાથે રહેવું ન હોવા છતાં તેઓના સગા સંબંધીઓ જયાબેનને તેડીને આવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું, જેથી જયાબેન હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગયા હતા। હજુ પરત સાસરીમાં આવે 4 જ દિવસ થયા હતા ત્યાં જયાબેને મંગળવારે ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દઈને દિયર મહાદેવગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધું હતું, જેના કારણે બંનેની તબિયત લથડી હતી। પરિવારજનો એકત્રિત થઈને બંનેને સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ તેમાં દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી હાલમાં તેઓ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે જયાબેન ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કામે ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। ના, હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે।